25 દેશના હેડ્સ ઓફ સ્ટેટ્સ બેઠેલા, પીએમ મોદી પણ સાથે હતા. એ વિડીયો તમે જોઈ હશે. અને બધાને વાઇન સર્વ થઈ, બધાએ ગ્લાસ હાથમાં પકડ્યો, મોદી સાહેબે પણ હાથમાં પકડ્યો, બધાની સાથે રહ્યા અને બધાએ પીવાનું ચાલુ કર્યું, પાછું મૂકી દીધું અને પછી એમને જે લેમન જ્યુસ આપવાનું હતું એમને આસિસ્ટન્ટે આપ્યું અને એમને પીધું. યુ કેન રિમેન ઇન ધ મિડ્સ ઓફ એની હાઈ પ્રોફાઇલ સોસાયટી સ્ટીલ કીપિંગ યોર સંસ્કાર્સ. એ આપણી વેલ્યુ છે. બાકી કે હું પાર્ટીમાં ગયો તો પછી બધા પીતા હોય ને હું ના પીવું તો શું? બધા પીતા હોય ને ના પીતા એવું શું? રાજકુમારની પાર્ટીમાં કેલાલ ગયા હતા, મેજિશિયન, બે ફાસ્ટ ફ્રેન્ડ્સ હતા, રાજકુમાર અને કેલાલ. ફેમિલી ટ્રીપ્સ, ફોરેન ટ્રીપ્સ બધી ઘણી ભેગી કરી અને બહુ એક મોટું સેલિબ્રેશન હતું. એમાં બધા વાઇન લેતા હતા. કેલાલ વાઇનને ના અડ્યા કે મારા માતા પિતા મને સંસ્કાર આપે છે, હું ના પી શકું. રાજ કપૂર પોતે ગ્લાસ લઈને કેલાલને હાથમાં આપ્યો. આઈ એમ પર્સનલી ઓફરિંગ ઇટ ટુ યુ. એના હાથમાંથી લઈ અને કેલાલને નીચે મૂકી દીધો કે રાજ સાહેબ, મારી પાસે અત્યારે બે જ ચોઇસ છે. આઈધર આઈ ઓબે માય પેરેન્ટ્સ ઓર યુ. નાવ યુ મેક અ ચોઇસ. રાજ કપૂર ઝૂકી ગયા અને બોલ્યા કે તારા પપ્પા મમ્મીના સંસ્કાર સાચા છે. યુ કેન સ્ટેન્ડ એનીવેર. વી ડોન્ટ ઓફેન્ડ એનીબડી બટ વી સ્ટેન્ડ બાય અવર પ્રિન્સિપલ્સ. એ આપણા સંસ્કાર હોય. એ તમારા છોકરાને શીખવાનું. તો ગમે તે પાણી જેવો થઈ જાય, પાણી ભેગો, કે અહીં ગન બધા પીતા એટલે મેં પી લીધું, અહીં ગન બધા ખાતા એટલે મેં ખાઈ લીધું. વોટ નોનસેન્સ. આપણે કોઈને ઓફેન્ડ નથી કરતા, કોઈની ટીકા પણ નથી કરતા. જેને જે રીતે રહેવું હોય વર્તવું એ વર્તે. વી ડોન્ટ ઓફેન્ડ એનીબડી, વી ડોન્ટ ક્રિટિસાઇઝ એનીબડી, બટ વી સ્ટેન્ડ બાય અવર સંસ્કાર. એ તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? નહીં તો કોઈ, તમે એટલું શીખવાડો છો તમારા સંતાનો કે બેટા સ્ટેન્ડ બાય યોર થોટ્સ, સ્ટેન્ડ બાય યોર એક્શન્સ. ત્રીજું શીખવાડો સ્ટેન્ડ બાય યોર સંસ્કાર. એ પણ પહેલા આપવા પડે તમારે. તો એ સંસ્કાર છે એ આપણા ફેમિલીને બાઇન્ડ કરશે, એ ભેગું રાખશે. સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ એક બહુ સારી પુસ્તક છે, વાંચજો. છેલ્લી એક વાત કહીને 5 મિનિટ પૂરું કરું. લાઈફ ઇઝ બ્યુટીફુલમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. ભગવાનમાં માનવું એ જુદું છે અને ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ હોવો. પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઆલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજકાલના યંગસ્ટર્સ છે ને, જેન ઝી, મારે તો બહુ ઇન્ટરેક્શન થાય છે એમની સાથે. વેન આઈ ગો ઇવન ઇન IITs એન્ડ IIMs, એ જેન ઝી એને આમ છે ને શોલ્ડર ટિપિકલ ઊંચા કહે કે સી આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ આઈ એમ નોટ રિલિજિયસ. એ પાછું બે જુદા પાડી દીધા. આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ આઈ એમ નોટ રિલિજિયસ. બીજી વાત એક પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા, આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ પણ શીખવાડે છે કે જો તમે તમારા સંતાનોને, પરિવારજનોને સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. ખાલી એમ નહીં સમજવાનું કે આઈ ગીવ બેસ્ટ એજ્યુકેશન ટુ માય ચિલ્ડ્રન, માય રોલ ઇઝ ઓવર. નો, એ તો તારો 25% જ રોલ થયો. તેને શ્રવણની વાત કરીને માતા પિતાને સેવા કરવી એ સંસ્કાર આપ્યા કે નહીં નાનપણથી? પહેલાં તને શ્રવણની વાર્તા આવડવી જોઈએ ને. તને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાર્તા આવડે, તમે લાયનલ મેસીની વાર્તા આવડે, શ્રવણની વાત કરજે સંતાનને. તો મોટા થશે તો તું કંઈક બીમાર રહીશ તો પગ દબાવશે, બાકી ગળું દબાઈ દેશે, ખબર એ નહીં પડે. જો દબાયેલું છે એક જણાનું અત્યારે સુપ્રીમ કોર્ટમાં 11,000 કરોડનો એક કેસ ચાલે છે. મુંબઈનું જ ફેમિલી છે, 11,000 કરોડ. અને સામે કોણ છે ખબર છે? સગ્ગી માં અને દીકરો છે સામે. બાયોલોજિકલ મધર એન્ડ સન. શિક્ષણ તો સારામાં સારું મળેલું. જે મધર છે ને એ 1960sમાં ટાઉનમાંથી એક પ્રેસ્ટિજિયસ કોલેજમાંથી ગ્રેજ્યુએટ છે, ફ્રોમ અ મિશનરી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ ગ્રેજ્યુએટ, BA ઓનર્સ. છોકરો છે એ મુંબઈમાંથી ગ્રેજ્યુએટ થયો, LSCમાંથી અંડરગ્રેડ થયો અને બોસ્ટન યુનિવર્સિટીથી માસ્ટર્સ થયો છે. એટલે શિક્ષણમાં, પરિવારમાં કોઈ ખામી કરી, સમૃદ્ધિમાં કોઈ ખામી કરી, સંસ્કારમાં ખામી. નાનપણથી એને શીખવાડ્યું નથી એની માતા પિતાએ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એ આપણા સંસ્કાર છે. તો આપણે આપણા સંતાનોને મોડર્ન પણ બનાવવાના, કલ્ચરલી પણ સ્ટ્રોંગ બનાવવાના. કલ્ચરમાં આપણો મિસકોન્સેપ્શન શું છે? મેનર્સ એન્ડ એટિકેટ્સ. એનાથી આગળ જવાનું. કલ્ચરમાં ખાલી મેનર્સ ને એટિકેટ્સ નથી આવતા. ખાલી આમ સારી રીતે થેન્ક યુ બોલતા આવડી જાય એટલે કલ્ચર થઈ ગયું નથી.
એને ખબર પડવી જોઈએ કે મારાથી વડીલ છે, હું પહેલી વાર મળું છું તો મારે એને પગે લાગવું જોઈએ. એને ખબર પડવી જોઈએ ને. વૈભવ સૂર્યવંશી આટલો સ્ટાર અપકમિંગ છે, પહેલી વખત રોહિત શર્માને વિરાટ કોહલીને મળ્યો ને, પગે લાગ્યો. આ એના સંસ્કાર. બાકી તો અત્યારે 15 વર્ષે ઇઝ અ સુપરસ્ટાર અને આગળ એનું કરિયર જબરજસ્ત જ છે. આ કેટલાય રેકોર્ડ ઇરેઝ કરી નાખશે આવતા 15 વર્ષમાં તો એ. પણ એના માતા પિતાના સંસ્કાર. એને પૂછ્યું કે આપને ચરણ સ્પર્શ કિયા? તો કે માતાને સિખાયા, બડો કો મિલતે હૈ તો પેર છૂતે. આને સંસ્કાર કહેવાય. અને આજના છોકરા છોકરીઓ આમ આપણે મળીએ ને તો આમ અક્કડ આમ ઊભા રહે, આમ હેલો સ્વામી. હેલો સ્વામી શું નામ? મારી માટે નમ એમ નથી કહેતો, પણ તારામાં સંસ્કાર હોવા જોઈએ કે વડીલોની સામે માથું ઝુકાવવું પડે, એનો ચરણ સ્પર્શ કરવો પડે. એ તમારે શીખવાડવાનું. એટલે તમને બધાને આજે એક નિયમ છે, રોજ સવારે તમે નહીં ધોઈને તૈયાર થાવ પછી તમારે તમારા માતા પિતાનો ચરણ સ્પર્શ કરવાનો. તો અમારું અહીંયા આવ્યું સાર્થક. અમે બોલવાના કોઈ પૈસા લેતા નથી. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. આઈ ટોક ઓન નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ સિન્સ 26 years. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. પણ તમારે મને ફી તો આપવી પડશે. અને એ ફી આ છે કે તમારે તમારા માતા પિતાનો રોજ ચરણ સ્પર્શ કરવાનો. કદાચ એમનો સ્વર્ગવાસ થયો હોય તો એમના ફોટાનો ચરણ સ્પર્શ કરજો અને સી ધી એટમોસ્ફિયર ચેન્જિંગ ઇન યોર ફેમિલી. આ એક એક્શનમાં આટલો બધો પાવર છે. અને પાછા કે હાય શું કામ? હાથ જોડને. આપણા સંસ્કાર છે. એક ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ હતા ફ્રોમ અ વેરી પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ, અને અમે ત્યાં આવી રીતે ગયેલા. તો આ પૂછ્યું ને કે આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ આઈ એમ નોટ રિલિજિયસ. મેં કહ્યું ફાઇન. મેં કહ્યું કેન યુ બી એકેડેમિકલી ક્વોલિફાઈડ વિધાઉટ ગોઈંગ ટુ અ સ્કૂલ? સ્કૂલ ગયા વગર તું એકેડેમિકલી ક્વોલિફાય થાય કે ના થાય? ટેક્સ્ટ બુક હાથમાં પકડ્યા વગર તું એકેડેમિકલી ક્વોલિફાય થાય કે ના થાય? તો કે ના. પ્રોફેસર કે ટીચર વગર તું એકેડેમિકલી ક્વોલિફાય થાય કે ના થાય? તો કે ના. એકેડેમિકલી ક્વોલિફાય થવા માટે તમારે એક ઇન્સ્ટિટ્યૂટ જોઈએ, એક પ્રોફેસર જોઈએ અને એક ટેક્સ્ટ બુક જોઈએ. હા કે ના? એમ સ્પિરિચ્યુઅલ થવા માટે પણ તમારે એક ઇન્સ્ટિટ્યૂટ, મંદિર, ટેક્સ્ટ બુક, સ્ક્રિપ્ચર્સ અને પ્રોફેસર એટલે સંત ત્રણેય જોઈએ. નહીં તમે થઈ જ ના શકો. As you can never be academically qualified without going to a school, an education institute, a professor and a textbook, you can never be spiritual without being religious. Religious rites and rituals વગર તમે સ્પિરિચ્યુઅલ થઈ જ ના શકો. તમે ખાલી એમ કહો કે વિચાર હું ભગવાનને તો માનું જ છું ને, પણ ભગવાનને માનું છું એટલે તારે કંઈક રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ કરવા